પૂછડે તમારા ઘર મહેમાન વાયણું જમવા આવવાના છે. ઓલો કાળો છોકરો ને ઓલે રૂપસુંદરી રાણી નહોતી રૂપારી હા ઈ બે જમવા આવવાના છે. શું બનાવ્યું તે? જો એઠે આટલી આઈટમ બનાવી છે. પૂરી, શાક, કાચું, અથાણું, ખાટી રગડા જેવી સાઈસ, ભજીયા, ચટણી ને ઓલી રૂપસુંદરી રાણી ના ભાવે ને તી પીજો ને ઓલા હરપોલિયા ને એના હાટુ પીવાનું થમ્સ અપ નોખી ને ઈ સ્ટેન્ડ ઉપર જો મોનથાર છે, મોનથાર દેશી ઘી નો. હા ઓહો વાવ. એમ તો હું કઈ આરહુડી થોડી છું, હંધુઈ બનાવ નાખ્યું વેલી ઉઠીને. મને તો ખબર જ હતી ઓલી રૂપસુંદરી ખાવા ટાણે જ આવશે સીધી મહારાણી. કઈ કામની તો કાજની તો છે નહીં. હું તો લગન પછી જ્યાં જ્યાં વાયણું જમવા ગઈતી ને ત્યાં વેલા પૂગી ગયા હોય ને અમે તો ખોરો વારીને કામ કરીએ ને અટાણની વહુ તો સીધી ખાવા ટાણે જ આવે 12 વાગે. હા હમણાં ગુડા હે જોજે બાઈનકા કપડા પહેરીને આવશે. લાવીને ફોન તો કરવા દે કેટલે પૂગા ખબર પડે. હાલો જીગર કેમ પૂગા તમે માણા આવો છો ને તું સેનોરિટા? પૂગવા આવ્યા છે એલી. હા તો ભલે આવો છો ને. મેં અહીં જમવાનું બનાવી રાખ્યું, ના આવો તો વાહો ફાડી નાખું બેયનો. હા રાખું ઘરે મેળા. જય શ્રી કૃષ્ણ. હાલ પૂછડી આપણે બે સોફે સડીને બેહીએ ને વાઈટ જોઈએ એની. હેલી પૂછડી પહેલી વાર વાયણું જમવા આવે છે તો કેટલા રૂપિયા દઉં? 2000 આપી દે. કુટુંબ થાય છે ને તારું. એને 2000 હોય કઈ? હા લગનમાં એટલે નથી લખાવ્યા બધુંય થઈને. જો પીઠીમાં મેં 100 રૂપિયા દીધા તા, ઈ 100 રૂપિયા દેવા નતા. તો પીઠીમાં હે ને ફોટો પડાવવા બરકીને એતી બધાય દેતા તા, મારે દેવા પડ્યા 100 રૂપિયા. પછી વાસણના લખાવ્યા 500 રૂપિયા. હા બરાબર. ને હાથ ગયણાના 251 રૂપિયા લખાવ્યો. હેલી મારે તો 251 રૂપિયા દેવા જ નહોતા. આ તો બધી બાયું દેતી ત્યું ને એતી દેવા પડ્યા. મારે તો 151 રૂપિયા દેવો તો. હું તો ઘરેથી નોટમાં જોઈને જ ગઈ હતી. અમાર વખતે કેટલા લખાવ્યા ને એટલા દેવાના હતા. આપણે આ બધું દેતી ત્યું ને એતી મારે જાજા ગુડવા પડ્યા. પણ અત્યારના જમાનામાં બધાની હારે રહેવું પડે ને. તઈએ હારે રહેવામાંથી જ ઉસીના ન થાવતા આપણે. બધું તો કવર દેતી હતી સીધા. મેં તો એમને હાથે લખાવ્યા, કવર નથી દીધા. વળી કવર કોઈ દી લખે નહીં, ભૂલી જાય ને ખોવાઈ જાય તો આપડા તો રૂપિયા ગયા ને. વહાઈથી કે સોનલ બેને તો પૈસા ના લખાવ્યા એટલે માં ગયું હું કો હાથો હાથ લખાવી દેવા દે ને રોકડા. હા બરાબર છે. ને મને ને હાહુએ વાયણું જમવાના લગભગ 200 રૂપિયા દીધા તા. તો હું દવટાણે તું તો પાછી કે 2000 લખાવાય. આને હોય 2000 ભૂખના પેટનાવને. 500 રૂપિયા દઈ દઈ બે વૈસારે એટલે બે માણાના 250 એટલે શું સોનલ? મરે તને નથી ખબર 250 એટલે કેટલા રૂપિયા? 250 એટલે 250 રૂપિયા થાય ગાંડી. એ બેલ માર્યો આવ્યા લાગે. આવ્યા જીગર માર દીકરા. જય શ્રી કૃષ્ણ જાજા દીના. જય શ્રી કૃષ્ણ કાકી. આવ્યા માર દીકરા બે. પણ સેનોરિટા ક્યાં? હાલો આંટી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ માર દીકરી. હારું છે ને સેનોરિટા? યસ. લે પાણી ભરી આવ બે હાટુ. અલિયો પાણી પી લ્યો. અલે જીગર તુંય પી લે. ના આજો બેઠી નીકળા બેન પડી છે પૂછડી. હાલો કેમ છો? બસ મજામાં હો. વાવ ઇન્ડિયન ફૂડ. હું બોલી આ સમજાણો ની એમ કે ભારતીય ખોરાક. ને હા જો સેનોરિટા તાર હાટુ પીઝા કર્યા છે ને ઓલા હરપોલિયા કર્યા છે, ઓલી થમ્સ અપ કોકા કોલા જેવું કઈક છે હો. માર દીકરા જીગર તને તો આ ભાવે જ છે ને આપણું પૂરી ને ભજીયા ને ચટણી ને મોહનથાળ ને સાઈસ ઘાટી ને તું તાર ધબેડવા જ મોઈન. તે પૂછડી તુંય સાઈક મારા હાથનું બધુંય. વાવ મોહનથાળ માંથી મસ્ત સુગંધ આવે છે સોનલ. હા તે આવે જ ને દેશી ઘીનો છે. ખા તું તારે. લે સેનોરિટા તુંય સાઈક એકાદી મોહનથાળ ની ઢેફલી તો કઈક જાડી થા તો લાંબી વાહડા જેવી સોન પાતળી. હું તો કાકી પૂરી ને ભજીયા ખાઈ જાઉં. હા ખા તાર હાટું જ કર્યા માર દીકરા. ખા પૂછડી હજી ગરમ ઘાણવો પાછો ઉપાડી એવી ભજીયાનો. લે હું એકાદો પીઝા ને બટકું સાખું કેવોક લાગે. લે આ તો ભાઈઓ ગધડી. મજા આવી ગઈ હો સોનલ. થેન્ક યુ. હાય શાંતિથી જમાઈ ગયું બધાયને. હું આલે બાકી જીગર હારું ને આવડી ગયું રાંધતા સેનોરિટા ને કે નહીં? ના થોડું શીખે છે. ઠીક. હારું ને કાકી તમને? હા ઓમ તો હારું જ છે. કોઈ દુખે કઈક ને ગોઠણમાં દુખે પણ ક્યાં જાય? કામ તો કરવું જ પડે. માય જાય હારે એવા છીએ તો. હારું કાકી આવજો, મારે મોડું થાય છે કારખાને જવાનું. અલે સેનોરિટા 500 રૂપિયા હાડલો. હારું આવજો. જય શ્રી કૃષ્ણ. રોકાણા હોત તો મજા આવત. જોયું એકવાર એમ ના કીધું કે નથી જોતા પૈસા આંટી હડક દરાન લઈ લીધા 500 રૂપિયા. આને કોણ રોકે? રોકાય તમારી તઈને ટાણા રાંધીને ખવડાવું ખરીને મારે કઈ ગરસવાદ દેવું ને આ રૂપસુંદરીને કઈ આવડે નહીં. જોયું કેવા લુગડા પહેરીને એવીથી હાવ ટૂંકા અડધા ઉઘાડું શરીર દેખાયવા. ટૂકી ટણ જેવી કટમીડી. અરે મારા રામ 5 વર્ષની છોકરીને થઈને એવી કટમીડી આ પછી વર્ષની હાંડડી પહેરીને આવી. લે